કહેવત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે। આજે આપે નજરે જોઈ રહ્યા છો તે કોઈ પાણીની લાઈન નથી, ગટરની લાઈન નથી। આ કામ કરી રહ્યા છે એક એવા જીવને બચાવવાની જે માણસનો જીવ છે, જે માણસ પોતે આમાં દટાઈ ગયો છે। જી હા, વાત છે ખેરાલુ તાલુકાના સુધારણા ગામની। જમીન ભેખડ ખસી પડતા એક યુવાન દટાઈ ગયો, જેને ગામ લોકોએ સમય સૂચકતા દાખવી અને હેમખેમ જીવતો બચાવવાની કોશિશ કરી અને બચાવી પણ લેવામાં આવ્યો। કહેવત છે કે જો ઉંદર જીવતો હોય તો એને માર્યા વગર નહીં છોડે, અને પથ્થરનો હોય તો પૂજન કરવામાં આવે છે। એવી જ રીતે સાપ જ્યારે જીવતો મળી જાય તો તરત એને મારી નાખ્યા વગર છૂટકો નથી હોતો માણસને, અને જો પથ્થરનો હોય તો પગે લાગે છે, દૂધ ચડાવે છે। એવી જ રીતે માતા પિતા જ્યારે ફોટોમાં હોય ત્યારે એમનું પૂજન કરવામાં આવે, અને જ્યારે મોજૂદ હોય ત્યારે એમને નકારતા હોય છે આ લોકો। આવી જ રીતે માનવ જીવતો હોય ત્યારે એને મદદ નથી કરતા, અને જ્યારે મરી પડે છે ત્યારે કંધો આપીને પુણ્ય કમાવા જાય છે, તેને પુણ્ય ગણતા હોય છે। અહીં પરિસ્થિતિ જુદી છે। આ લોકો પુણ્ય કમાવી રહ્યા છે એક માણસનું જીવ બચાવીને। હા, આમને સતત પ્રયાસ કર્યો, કોશિશ કરી અને મહેનત કરી દટાયેલા વ્યક્તિને બહાર કાઢવાની, અને એમની કોશિશ રંગ લાવી। એ માણસ જીવ તો બહાર આવી ગયો। સદનસીબી એ છે કે આ લોકો જે મહેનત કરનાર લોકો છે એમને ઉમ્મીદ પણ છોડી દીધી હતી કે જીવતમાં માણસ બહાર આવશે। આ પરિસ્થિતિમાં આ લોકોએ સહનશીલતા રાખી, હૃદયપૂર્વક મહેનત કરી, અને જેસીબીની જગ્યાએ ફાવડાથી માટીને ઊંડાણપૂર્વક ખોદાણ કર્યું। જોતજોતામાં દટાયેલા વ્યક્તિની બૂમો સંભળાઈ, અને ધીરે ધીરે લઈને આ લોકોને એમનો ચહેરો પણ જોવામાં આવી ગયો। કહેવત સાચી નીવડી કે જેને રામ બચાવે એને કોઈ મારી ના શકે। આ દયાપ્રેમી લોકો ગામના ભેગા મળીને એક એવો મેસેજ આપ્યો છે આ સમાજ જગતને કે મારનાર કરતાં બચાવનાર પોતે પણ એક ભગવાનના રૂપમાં હોય છે, અને પોતાની એકતાનો પણ પરિચય આપ્યો છે। આ વ્યક્તિને બહાર કાઢતાની સાથે એમના પરિવારમાં, ગામના લોકોમાં, સમાજના લોકોમાં ખુશીનું માહોલ ઉપજી ગયું હતું। આવામાં જ્યારે લોકો આશા અને ઉમ્મીદ છોડી દેશે એવા સમયમાં ગામના લોકો ભેગા મળી મહેનત કરી અને એનું જીવ બચાવી લીધું। જ્યારે આ મહેનત કરી તે સમયગાળો અને દટાયેલાનો સમયગાળો ખાસો હતો, છતાં પણ
એ વ્યક્તિનું જીવ બચી ગયો. ગામની જનતા અને તમામ પરિવારજનો, બચાવનાર લોકોનું દિલથી ધન્યવાદ કરે છે. સંઘર્ષ ન્યૂઝ પણ આ લોકો અને આવા તમામ લોકોને જે માનવતાવાદી વિચારધારા રાખે છે, તત્કાલિક બીજાના મદદ માટે ઉપયોગી થાય છે, એવા લોકોને સંઘર્ષ ન્યૂઝ પણ બિરદાવે છે. ખરેખર આમના જિલ્લામાં આવા લોકો તરફથી એમને પ્રોત્સાહન આપવું જોઈએ, જેનાથી ગમે ત્યારે આવી ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે ગામના લોકો જ નહીં, તમામ નાગરિકો ભેગા મળીને સાહસ કરીને આવી પરિસ્થિતિમાં તૈયાર રહે જીવ બચાવવા માટે. આ માણસને જીવ બચાવ્યા પછી તત્કાલ સારવાર માટે अस्पताल में दाखिल कराया. संघर्ष न्यूज गुजरात.